તાલુકાના ધોળી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી। ધોળકા તાલુકાના ધોળી ગામના સરપંચ વિરુદ્ધ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાનો મામલો આવ્યો સામે। ધોળકા તાલુકાના ધોળી ગામ ખાતે આજે ધોળકા તાલુકાના શ્રીમતી કુસુમબેન વિસ્તરણ અધિકારી સામે પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા એક તરફી નિર્ણય કરીને છટકવા માંગતા હતા, ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓ કુસુમબેનને રોકી લેવામાં આવ્યા હતા, જેથી ધોળકા ટીડીઓએ ધોળી ગામ આવી મામલો થાળે પાડ્યો હતો। જ્યારે સરપંચ વિરુદ્ધ 5 મત પડ્યા અને સરપંચના પક્ષમાં 3 મત પડ્યા હતા, તો પણ કોઈ કાર્યવાહી કર્યા સિવાય ટીડીઓ પણ આવતીકાલે જણાવીશું તેવું કહીને નીકળી ગયા હતા। પંચાયત સભ્યોને જવાબ ના આપ્યો, પરંતુ મીડિયા સમક્ષ જવાબ દેવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી। ત્યારે ટીડીઓ તથા સરકારી અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। રિપોર્ટર જયપાલસિંહ મેડા, ઇન્ડિયા ટીવી લાઈવ, ધોળકા। મારું નામ કસોટિયા શૈલેષ કુમાર વલુભાઈ કસોટિયા, ગામ ધોળી। પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા। તેની માટે તાલુકા અધિકારી આવ્યા હતા, તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આપ્યો નથી। અમે અમારી પ્રમાણે 5 સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે 3 હતા, તો અમને એટલે 2/3 કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો, પણ અમારી પાસે 5.29 નો હાઈકોર્ટમાં પહેલેથી ઓર્ડર છે, પણ અમારી પાસે 5.33 નો ઓલું હતું મેજોરિટી, તો એમને વિખોટ્યા છે। અને અમારા ગામમાં અમે ગમે તેને સરપંચશ્રીને અમે પૂછ્યું કારણનું કે અમે સભ્ય છીએ, અમારે આ તે કામ વિકાસના કરવા છે, તો અમને હમી રીતે કોઈ દિવસ જવાબ આપ્યો નથી।